અમારી આ ચેનલનું નામ છે યાત્રાધામ પ્રવાસી અને હું છું વનાભાઈ ચૌહાણ, ગામ મેથળા. અને બીજી પણ અમારી ચેનલ છે વનાભાઈ ચૌહાણ મિક્સ બ્લોક 333. અને બંને ચેનલોમાં અમે આવા અમારા જાણવા જોગ અને ધાર્મિક વિડીયા તથા ભજન સંતવાણી અને ખેતી માહિતીના વગેરે વગેરે લોકોને ઉપયોગ થાય અથવા એમાંથી કંઈક શિખામણ મળે આવા વિડીયા અમે બનાવતા હોઈએ છીએ. અને મુલાકાતના વિડીયા પણ અમે લેતા હોઈએ છીએ. પછી મળવા જેવા માણસ એવી એક થમલાઈન ઉપર અમે એકાદો વિડીયો દર અઠવાડિયામાં એકાદો બનાવી. તો મળવા જેવા માણસમાં આજ અમે ઝાંઝમેર ગામે આવ્યા છીએ અમારા દશરથભાઈ મકવાણાની મુલાકાતે. અને દશરથભાઈ મકવાણા ઉંમર નાની છે, હજી ધોરણ 10માં ભણે છે અને શારીરિક રીતે હાવ 100% વિકલાંગ છે. જેમના હાથ તમને એમ લાગે કે આ બધે ઠેકાણેથી ફ્રેક્ચર થઈ ગયેલું હોય એવું. અને જો અહીંયા પણ પાટા બાંધેલા છે, આ પગ પડી એ રીતના છે, તમને એમ લાગે કે આની ઉપરથી ખટારો હાલી ગયો હોય કે ટ્રેક્ટર હાકી ગયું હોય એમ આવી રીતે. જો આ કોઈ એવું બનેલું નથી, પણ આ પહેલેથી ભગવાને દશરથભાઈને એક આવી રીતે સર્જન કરીને જ આ એમ કહેવાય કે અવતાર આપ્યો છે. પણ બહુ આમ સારા માણસ છે અને ઘર પણ ભાવિક છે એમનું. અને સ બહેનોમાં એક જ ભાઈ છે, પિતાશ્રી એક્સપાયર થઈ ગયેલા છે, માતુશ્રી છે. અને દશરથભાઈની પરિસ્થિતિ એવી છે કે બહેનું મજૂરીએ જાય અને ઘર સંચાલન કરે છે. દશરથભાઈ ભણે છે અને માતા છે એ ઘરે કામ કરે છે. તો દરેક અમારા દર્શક મિત્રોને અમારું એક નમ્ર નિવેદન છે કે આ દશરથભાઈને આપણે જેટલો સપોર્ટ થાય ને એટલો કરવાનો છે. અને અમારા દરેક દર્શક મિત્રો અમારો જે વિડીયો જોતા હોય ને એ આ દશરથભાઈની અચૂક મુલાકાત લેજો. અને દશરથભાઈની ખાસ ટેલેન્ટ તો એ છે કે એનામાં એક અદ્ભુત કળા છે. તો કે એ કળા કઈ? તો કે ગમે ત્યાં ચિત્ર જોઈ લે અથવા ગમે એ વ્યક્તિને જોઈ લે તો એનું ચિત્ર એ બનાવી શકે એવી એનામાં કળા ભરેલી છે. તો હમણાં હું તમને ફોટો એક દેખાડું કે જુઓ, આને બધા ઓળખતા જશો. આ છે આપણા ખજૂરભાઈ. ખજૂરભાઈનો આ બેહૂબ ફોટો બનાવ્યો છે. અને જુઓ તમે, હાલો મિત્રો, તો આપણે ઘણી બધી વાતો કરી દશરથભાઈની ને સોડા હમણાં પી લીધી દશરથભાઈના ઘરની. તો હવે દશરથભાઈએ જે ચિત્રો દોરેલા છે તો એ તો આપણે હમણાં એક ખજૂરભાઈનું બતાવ્યું, બરાબર. પણ અન્ય બીજા પણ ચિત્રો એમને દોરેલા છે, ભગવાનના દોરેલા છે, પછી કોઈ વ્યક્તિ વિશેષના, કોઈ હીરો હિરોઈનના એવા પણ ચિત્રો એમને દોરેલા છે. તો આપણે એમની પાસે જ આપણે આ એના ચિત્રોનું પ્રદર્શન કરાવીએ. તો આ છે ખજૂરભાઈનો, આ તો તમે જોયો તો છે. પછી આ છે ગુજ્જુલવ ગુરુ, તો આ તો બધા જોતા થશે ગુજ્જુલવ ગુરુનું. અને આ છે વિરાટ વિશુભાઈ. પછી આ છે જીગર ઠાકોર. આ છે કરીના. હજી કામ શરૂ છે અમારા દશરથભાઈ. ભૂલાય કાંઈ વાંધો નહીં, દોરેલું છે આપણે. હાલો મિત્રો, ફોટા આપણે દશરથભાઈ એમના દોરેલા બતાવ્યા, પણ થોડાક બીજા પણ ફોટા ભગવાનના જે દોરેલા છે એ હું બતાવું. આ સરસ મજાના કાનુડાનો ફોટો દોરેલો છે. જુઓ, સાદા કાગળમાં, હાવ નોટબુક નાથી. જુઓ તમે, જેમ કાનો રમવા નીકળી ગયો હોય વાંસળી લઈને એવું લાગે તમને.
જો તો હવે મિત્રો આપણે દરેક મિત્રોને દરેક મિત્રો પાસે થોડીક આશા રાખશું કે આવા કોઈ પણ વ્યક્તિ હોય તો એને થોડી ફૂલની પાંખડી રૂપે આપણે બધાને મદદ કરવાની છે. એ જ અમારી અભિલાષા સાથે અમે એમની મુલાકાત લેવા માટે આવ્યા છીએ. તો હવે વધારે આપણે કાંઈ માંગણી નથી કરવાની, પણ તમે દરેક વ્યક્તિગત રીતે મુલાકાત લેજો. અમે કોઈ વસ્તુ તમને અહીંયા તમે આ મોકલાવો એવું આપણે કોઈને કરવાનું નથી, પરંતુ મદદ કરવા જેવું પાત્ર છે એટલે આપણે એને મદદ કરીશું. અને હવે વધારે નહીં બોલતા પહેલાં આપણે થોડુંક દશરથભાઈ પાસે થોડીક વાત કરાવીશું એના શોખની ને એવી બધી નાની. જે દશરથભાઈ તમારો મેન શોખ શું છે? મારો મેન શોખ તો પેઇન્ટિંગ બનાવવાનો જ છે, અને બીજો શોખ તો અમે શું રાખીએ. હા, અને ભણવાનો શોખ પાછા રાખતા રહેજો. હા, તમે ભણજો તમે આગળ ને આગળ વધો એવી અમે ભગવાન પાસે પણ અપેક્ષા રાખીએ કે અમારા દશરથભાઈને વધારેમાં વધારે સારા માર્ક સાથે આગળ અભ્યાસમાં વધારે. તો નમસ્કાર મિત્રો, હવે અહીંયા અમારો વિડીયો પૂરો કરીએ. અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.